સોસાયટીના રહીશો પીવાના પાણીના મામલે કોર્પોરેશનમાં રજૂઆત કરવા ગયા હતા। તે સમયે એક વ્યક્તિનું મોત થતાં તેના માટે આજે એક આવેદનપત્ર આપવામાં આવશે। વડોદરાના વારસિયા વિસ્તારના વોર્ડ નંબર 6 પાસે આવેલ સુરુચિ સોસાયટીના રહીશો પીવાના પાણી માટેની સમસ્યા માટે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા જતાં તેમાંના હાજર શ્રી શંકરભાઈ ખટવાણીની મૃત્યુ પામ્યા હતા। સત્તાધીશોના પાપે સામાન્ય નાગરિકને જીવ ગુમાવવો પડે તે દુઃખદ વાત છે। તે માટે આજે તારીખ 28/2/2024 બુધવારના રોજ કલેક્ટર કચેરી ખાતે એક આવેદનપત્ર કોંગ્રેસ પક્ષ દ્વારા કલેક્ટરશ્રીને આપવામાં આવશે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। મહાનગરપાલિકાની અંદર સુરુચિ સોસાયટીના નગરજનો ગંદા પાણી છેલ્લા કેટલા સમયથી આવતું હતું એની રજૂઆત કરવા આવ્યો અને અઠવાડિયા 10 દિવસ પહેલાં આવ્યા હશે તો એમને ભગાડી દેવામાં આવ્યા અને તોય છતાં ગંદુ પાણી તો બંધ નહીં કરી શક્યા, પણ એની ઉગ્ર રજૂઆતના લીધે હાર્ટ એટેક આવ્યો ને એ મરણ પથારી પર જતો। હવે સવાલ એટલો જ છે કે આજે વાતને 2-3 દિવસ થઈ ગયા। સરકારમાંથી કોઈ વ્યક્તિને શહેરની જાણકારી રાખવા માટે અથવા શહેરમાં શું બની રહ્યું છે એને ન્યાય અપાવવા માટે જો કોઈને મૂકવામાં આવતું હોય તો એ કલેક્ટરશ્રી છે। કલેક્ટરશ્રીને ખબર નહીં પડી 2-3 દિવસમાં કે કોઈ વ્યક્તિ પાણીના લીધે મરતો છે, તો કલેક્ટરશ્રીને આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે દરેકની ફરિયાદ સાંભળવાનો જે તમને સરકારે હક આપ્યો છે, અધિકાર આપ્યો છે અને એ અધિકારના વડે તમે ન્યાય અપાઈ શકો છો, એ ન્યાય લઈ અને જે કોર્પોરેશનની અંદર બનાવ બન્યો છે, એક પાણી જેવી વસ્તુ જે ફરજોમાં આવતું હોય દરેક નગરપાલિકા માટે, એ પાણી નથી આપી શકતા અને ઉપરથી એમને ગંદુ પાણી આપીને જુદી જુદી બીમારીમાંથી પીડિત કરતા હોય, ત્યારે કલેક્ટરશ્રીની ફરજ બને છે કે આની ઇન્કવાયરી કરે। જે લોકોએ પાણી આપ્યું બીજા દિવસે પાણી કઈ રીતે શુદ્ધ થઈ ગયું? જો 2 મહિનાથી પાણી ના શુદ્ધ થતું હોય તો મરણ પછી એક જ દિવસમાં કઈથી શુદ્ધ થઈ ગયું? એ તમામ બાબતોની ઇન્કવાયરી કરી જે લોકો આની જોડે સંડોવાયેલા છે અથવા કોઈને કોન્ટ્રાક્ટ મેળવવું છે, કોઈને શું મેળવવું છે એમાંથી એ તો ખબર પડતી નથી, પણ એક વ્યક્તિનો જીવ ગયો છે એ વાત નક્કી છે। અમે એના ઘરે ગયા, એના ઘરની અંદર એટલી ખરાબ પરિસ્થિતિ, ગરીબ માણસ છે, એની મા છે, એની પત્ની છે। હવે 2 જણ હતા, અમે લોકો તેમને હાર ચડાવવા ગયા ને એમને મળવા બી ગયા, પણ આમના સત્તા પર બેઠેલા લોકો એક પણ માણસ આવ્યો નથી। એટલે મારું માનવું એવું છે કે એને એ લોકોને વળતર મળે, જીવિકાની સાધન મળે અને જે લોકોએ આ કર્યું છે એના પર ઇન્કવાયરી કરી સજા થાય અને બીજા વિસ્તારોમાં ગંદુ પાણી ના આવે અને આવતું હોય તો તાત્કાલિક એનું નિરાકરણ થાય, એ પ્રમાણેની વ્યવસ્થા ગોઠવે એવી અમારી માંગ છે। વારસિયા વિસ્તારમાં જે રીતના ગંદા પાણીની સમસ્યા ઘણા સમયથી હતી, સોસાયટીના રહીશો આગલી ગત બોર્ડમાં બી રજૂઆત કરવા આવેલા, ફરીથી રજૂઆત કરવા આ બોર્ડ વખતે બી આવ્યા, એમને આવતા રોકવામાં આવ્યા, ત્યારે સિક્યોરિટી સાથે એગ્રેશનમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું, કોર્પોરેશનની પ્રિમાઇસમાં મૃત્યુ થયું છે। ત્યારે જવાબદારી ગંદા પાણીના રજૂઆત કરતાં થયું હોય તો સંપૂર્ણપણે કોર્પોરેશનની જવાબદારી છે। એમને બેઝિક વેરાનું વળતર આપે, ચોખ્ખું પાણી આપવાની કોર્પોરેશનની ફરજ છે, તેમાંથી કોર્પોરેશન ચૂકી છે। હવે એ ફેમિલીમાં કોઈ કમાનાર નથી, ત્યારે અમારી ડિમાન્ડ છે કે એ ફેમિલીને કોર્પોરેશન કમ્પન્સેટ કરે, એ પરિવારની જવાબદારી લે અને સાથે સાથે ત્યાં ચોખ્ખું પાણી ત્વરિત આપવામાં આવે। જે લાઇન્સ છે વર્ષો જૂની છે, લગભગ 32 વર્ષથી વધારે જૂની લાઈનો છે, ત્યાં રિડન્ડન્ટ થઈ ગઈ છે, પિરિયોડિકલી બદલવા માટે અમે અવારનવાર રજૂઆત કરી છે, પણ એ નથી થતું અને અંતે નાગરિકોને આ રીતના હેરાન પરેશાન થવું પડે છે ગંદા પાણીના લીધે। વડોદરામાં અગાઉ પાછલા 2-3 વર્ષમાં લગભગ 5 લોકોએ તો ગંદા પાણીથી મૃત્યુ પામ્યા છે। ત્યારે કોર્પોરેશનને જાગવાની જરૂર છે અને જે જવાબદાર પદાધિકારીઓ છે જેના લીધે ત્યાં સમસ્યાનું નિવારણ ત્વરિત નથી આવતું, એ તમામ પર કાયદાકીય કાર્યવાહી થાય તેવી માંગ સાથે આજે આવેદનપત્ર આપ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.